એટલે મહિનાવાળીઓ બહેનો એમ કે મને કે મારે કાકી મહિના છે એમ કે તારે હું કે તું આંગણવાડીમાં આવજો, આપણે તપાસ કરાવી દઈશું. તે પેશાબનો તપાસ કરાવીએ, પછી 3 મહિના થાય ત્યારે આંગણવાડી ઉપર નોંધણી કરાવી. આંગણવાડી પર નોંધણી કરાવીને પછી એને મમતા કાર્ડ અપાવે. મમતા કાર્ડ અપાવીને પછી એને રસી આપવાનું ચાલુ કર્યું. રસી આપે પછી પાછો બીજો મહિનો થાય તો પાછી બોલાવીએ. પછી એને આયર્નની ગોળી અપાડીએ. કુપોષણ હોય કે કેવી હોય સગર્ભા, કઈ સુધા આવતા હોય, પછી એને બારિયા સુધી પણ એને દહીંની લેબોરેટરી કરાવવી અને સોનોગ્રાફીને તપાસ પણ કરાવો. અમારું જ્યારે મમતા સેશન થાય છે ત્યારે બિજલીબેન બધા બાળકોને તેમજ સગર્ભા માતાઓને અહીંયા બોલાવી લાવે છે અને રસીકરણ માટે લઈ આવે છે અને બધાને રસીકરણ કરાવવા માટે મદદ કરે છે. એને કોકને 5% લોહી હોય, કોકને 4% લોહી હોય, કોકને 100% લોહી હોય, તો પણ એને આયર્ન સૂત્રના બોટલ ચડાવી. પછી હવે 7મો મહિનો બેઠો, 7મા મહિનેથી હવે એ બેનને કેટલું લોહી આવ્યું છે, આયર્ન સૂત્રનો બોટલ ચડાવ્યો તો એને લોહી કેટલા ટકા છે તે પણ એને ફેરથી પણ તપાસ કરાવવાની છે કે એને બેન 8%, 9% લોહી છે તો એને સારું છે, પણ પાછું હજુ બીજો 1 મહિનો આવવા દઈને પાછો તપાસ કરાવી. વડોદરા હતા મહિના પહેલાં તે કેસલી કાકીએ ફોન કર્યો તે રસી લેવાને ઘેર આવતા રહ્યા. દવાખાને તપાસ કરાવી જતી પછી ત્યાં બહાર જત પેલો આપણે ડૉક્ટર ખરો ને એ બદલી થઈ ગઈ એટલે બંધ હતો. એટલે પછી અમે ખાનગી દવાખાનામાં મહિને તપાસ કરાવતું રહેવાનું એમ કીધેલું. એટલે પછી ખાનગી દવાખાના સોનોગ્રાફી ને બધું કરાવી, એ તપાસ કરાવી. પછી મહિનો થઈ જાય એટલે પછી પાછા ડબ્બા જાય. બધી હું કાળજી રખાવું કે તારે સતે આ ખૂબ માટલું નહીં ચલવાનું, પોણી નહીં ભરવાનું, આમ કેડમે નહીં માટલું મૂકવાનું, અને પછી ખૂબ દૂર કરીને ચા હેંડવાનું નહીં. અને આમ તન જરીક નેચો એમ દુખાવો થતો હોય તો એક બાજુ ખાટલે બેટ્યો ઘાલી દેવાની અને ઊંચું માથું કરીને માથું નીચું રાખવાનું, ઊંચા પગ રાખવાનું, એવી રીતે પણ સૂવાનું. અને તને ઘણી તકલીફ પડતી હોય તો હું તને બારીએ પાછી લઈ જાઉં દવાખાનામાં. તને કઈ દુખેલું? અહીં દુખાવા થતેલો ને? તે હા તને હાર લાગે ને? હા. ખોરાક વિશે બધી જ સમજણ આપી અને ખવડાવીને બી આવ્યું. દહીં, દૂધ, મગફળી બધું દરેક ખવાય, ખાવાનું બેનો દહીં દૂધે. તે કે બીજા ગયડાઓ હું કે બધું બાળકની ખાય કે
પછી દવાખાને લઈ જવું પડે કે કંઈ નહીં ખાવાનું કે એવું પણ કે એમને પણ હું કેડી પણ થમ એ વોકો મોઢો કરે પણ ઘડીએ વાર જમ મળવા તો પછી સીધા આવે પછી સમજણ પડે એમ. કોમની બહેનોને ડાયણ તરીકે કોઈને હુવાબડ કરવા બોલાવવાનું નહીં. સરકાર અત્યારે એમ કહે છે કે દવાખાને જ ડિલિવરી કરાવો હોય તો તમે ઘેર ડિલિવરી નહીં કરાવતા આપણે બેનને કેવી રીતે બચાવશું? તમારી વહુ હું, તમારી દીકરી હું, કેવી રીતે બચાવશું? હવે સવારમાં છે 8 વાગે એ બહુને દુખાવો થયો. પછી આને મને વાત કરી કે હોયાણીને બોલાવી લાવો. તે હોયાણીને બોલાવી આવવાની. હવે સમય 10 વાગ્યા તો એનો સ્વભાવ નહીં થાય એટલે હું 108ને ફોન કર્યો અને પછી 108 આવી એટલે હવે અહીંથી લઈ જવાનું કે કેમ કે ગાડી તો આવે નહીં. લાકડું જોયું, પછી ચાદરો જોયો, પછી જોડી બાંધી, પછી બેનને મેં હુવડાવી, પછી પેલા એ બાપ દીકરો ઉચકીને પેલે વેર લીધા. એથી પછી અમે બે બુનિયો પરિયો ઉચકીને કાઢી, પછી એના પાછા એ બાપ દીકરો ફરા ઉચકીને કાઢી. આટલો બધો રસ્તો ખરાબ, અહીં જોડે લઈને ઉતરવા આવું જે બધું ઝાડવીને કંઈ ખાડા અને આટલો બધો પથ્થર અને બધું આમાં જોડે લઈને ઉતરાય નહીં. મોટા મોટા પથ્થરમાં પગ ને હરખા મુકાય, એટલું બધું ખરાબ છે. અહીં ઉતરાતો હોય, આવામાં કંઈ ઉતરાય નહીં, બેઠા બેઠા ઉતરવું પડે. આની કંઈક સુવિધા હોવી જોઈએ. તમે અહીંયાથી લઈને નીકળ્યા હતા તમારે? હા, તમારા પત્ની અહીંથી? હા, અમારા પતિને અહીંથી લઈને નીકળ્યું તો બધી પથ્થરને મેં અહીં જોવા આવી, કઈ ટેટી બેને પૂછ્યું, ત્યારે જોયું બહુ ખૂન છે, આ શું થયું એમ. પછી પાણી માંગ્યું, પાણી આપ્યું, પછી ભૂખ બહુ લાગી એવું કીધું. એ થોડુંક આટલું ભાત લાવીને થોડું થોડું મોઢા ફેલાવ્યું, તે ખાધું થોડું. પછી વધારે થઈ ગયું ને એટલે ભાન નહીં રહી. પાછા ઓના જેઠ છે ને એ હકેતીલા શું કર્યા ભાભી આપણે કે ઘેર ડૉક્ટર બોલાવીએ. તે ઘેર ડૉક્ટર બોલાવીએ એ સાચી વાત છે, પણ એક વખત કેસલીબેનને બોલાવી લઈએ એવું કીધું. તો કેસલીબેનને ફોન કર્યો તે કેસલીબેન કે મેં આવું છું, થોડી વાર રાખો. પછી કેસલીબેન આવ્યા એટલે પછી દવાખાને 108 બોલાવીને લઈ જા. मैं फोन भूली जी 108 में मैंने आई थी ले जाते कई ली जा बारिया ली जा कर डब्बा ले जा, ये खबर ही नहीं मैंने. एक बोतल आई तो 108 में चढ़ा दी दो, अर्धो बोतल तय थे बारिया में पूती जा ने मैंने फोन આવી પછી કે મને દવાખાનામાં લાયા છે. પછી તઈ અમે 3 દિવસ તઈ રહ્યા. કેસલીબાને કીધું કે આઈસોક્રમ સાહેબને કીધું કે તમે આઈસોક્રમ આને લેવું જ પડશે, આ બેને શક્તિ નથી અને કસુવાર થઈ જશે એટલે આ બેનને લેવું જ પડશે આઈસોક્રમ એમ કરીને કીધું. એટલે અમે ત્યાં રોકાયા, 10 દિવસ રોકાયા. રાત્રે પછી ત્યાં એને દુખાવો થયો એટલે મને ત્યાંથી લેવા આવ્યા છોકરા એના ભાઈ. તે કે કાકી કે બેનને દુખાવો થાય છે, બારિયા લઈ જવું પડશે દવાખાને. મેં કીધું ઘરે થાય નહીં, હું તમને અમે તાલીમ લીધી છે એ રીતે અમારે તો ઘરે ડિલિવરી નહીં થાય. મેં કીધું પેલી બેનને ડિલિવરી ઘરે થઈ ગઈ એટલે બાળક રોવ્યું નહીં. એટલે એના ઘરવાળો પેલો પહેલી ડિલિવરી ખરી ને એટલે એની મમ્મીને બધા રોવા બાજુ. મેં કીધું રો
રોવો નથી તમે, એક રૂમાલ આપો. રૂમાલથી મેં કીધું હું એને મને તાલીમ આપેલી છે એ રીતે હું કરી જોઉં. રૂમાલ નવી લીધી મેં, નવી રૂમાલ લઈને એને નાક સાફ કર્યું, પછી મોઢા મોંગળી ઘાલીને સાફ કર્યું, પછી મોખો સાફ કરી, પછી મોઢે તો સુવાસ આપું. એવું કરી અને એ છોકરો છે આવો મોટો થઈ ગયેલો છે. દસ બાર લોકો બધા એમના ઘરોના આવ્યા, બારિયા સુધી લઈ ગયા. જ્યાં લઈ જા તો ના પાડી, જ્યાં લઈ જા તો ના પાડી. આ લોકો કે નહીં લીધતા કે હા કે ઘરે જ જતા રહીએ. એક પેલી બેને હું થશે ને હું નહીં એ ટેન્શન મેં પેલા એના ઘરના સમજાવ્યું, એના હાવ હારણ સમજાવ્યું. અમે બહી જા ગાડીમાં ગોધરા જા, પાણી પડતું હતું ને બાસ મારતું હતું ને એ કંઈ ધોયું ને કંઈક ઓછું થયું. પછી આ કે સોમવારને દિવસે તમને બરોડા જવું પડે. પછી અમે લીધા ત્યાં વડોદરા લીધીને દાખલ કરી, પછી સોનોગ્રાફી કરી, પછી સાંજે સીઝર કરીને પછી આ જયંતાબેનના હગા કોણ તે આ શું છે બાળકી, હા પછી પેટી મૂકવા લઈ ગયા. મેં 10 દિવસ રોકાયેલી. મેં ઘણી કંટાળાઈ ગયેલી ને નાયા ધોયાવાનું ખાવા પીવાનું તો જડે પણ નાવા ધોવાનું આપણે પહેલાં જ્યાં હોય તો પુને પૂછવાનું કોણ જવાનું નાવા ધોવાનું. એક કપડે નીકળ્યા હોય બધી ખાવા પીવાની ને બધી ચિંતા જ વળી. એ તો હું આટલી હિંમત રાખીને હું આટલું પહોંચું. એવા કેટલા ગોધરેથી કેસો પૂતાવ્યા. ડિલિવરી પછી શું તને કંઈ દુખાવો થાય છે, કંઈ તાવ આવે છે, કંઈ પેટમાં પણ દુખાવો થાય છે, કે માથું દુખે છે, કે કોઈ તકલીફ છે કે નથી, કે ખૂન કંઈ વધારે જતું હોય કે ઓછું હોય કે એવું બધું મુલાકાત લેવું જ પડે. પછી કપડાં તો મારે નથી એટલું બધું દવાખાને ગયેલો એટલે એટલું બધું મારી જોડે નથી માસિક આવતું, ઓછું આવે છે. અને વધારે જતું હોય તો દવાખાને બી લીધું તમને તો કોઠો બી સાફ કરાવી લાવીએ, એવું પણ મુલાકાત લું છું એમને. બે ચાર બહેનો બેઠેલી હોય ને તો આપણે આ રીતે આમ રસીકરણ કરાવવાનું કે પછી બાળકને બી રસી લેવડાવવાની કે પછી પોલિયો પાવાનું કે એ પણ આપણે જવું પડે કે કેમ કે કોઈ રોગ થાય નહીં બાળકોને, એવી આપણે શીખવણ આપી સમજાવ્યો એટલે આ લોકો હા સમજી જા. કેશલીબેન અમારી સગર્ભા બહેનોની મુલાકાત લઈ જે બીપીએલ લાભાર્થી હોય એના કસ્તુરબા પોષણ સહાય યોજનાના ખાતા ખોલાવવા માટે રૂબરૂ બેનને લઈ ડોક્યુમેન્ટ એના એકત્ર કરી પોસ્ટ ઓફિસમાં લઈ જાય છે અને એના ડોક્યુમેન્ટ બી મને રૂબરૂ પાછા પહોંચાડે છે. આધાર કાર્ડ નંબર, બીપીએલનો દાખલો, કોઈ બીપીએલ લાભાર્થી ના હોય અને જાતિનો દાખલો હોય તો એ બી જાતિનો દાખલો એને ત્યાંથી કઢાવી લઈને મને પહોંચાડે છે. જનની સુરક્ષા યોજના અને કસ્તુરબા પોષણ સહાય યોજનામાં તો એમનો ઘણો જ ફાળો છે. પરમિટનું ઝેરસ નથી અને આધાર કાર્ડનું ઝેરસ નથી અને કે ચૂંટણી કાર્ડનું ઝેરસ નથી. તો મેં કીધું બીપીએલ કોના નામે છે? મેં કીધું રૈજી મનસુખના નામે છે, પેલા છોકરાના પપ્પાના નામ રૈજી મનસુખના નામમાં. બીપીએલ તો એનું છે પણ એનું નહીં ચાલે કે બેનનું તો જોઈએ ને કે આધાર કાર્ડ એવું. પણ મેં કે હમણાં ભગાડીને લાવેલા છે ને એક હમણાં લગ્ન કર્યું સાહેબ. મેં કીધું કઈથી લાવું અહીં પુરાવા? મેં કીધું ફરીના બધા પુરાવા લાવશું. મેં કીધું પણ અત્યારે કઈ જવાનું? મેં કીધું એક તાર છોકરો બીમાર થઈ જાવ. મેં કીધું અમે 25,000નો અમારે ખર્ચો થયો છે. મેં કીધું 25,000નો. મેં કીધું એટલે મેં કીધું 4-5 વખત ગોધરા લઈ જઈએ એટલે મેં કીધું આ ફોર્મ રીજ્યું છે. મેં કીધું અને મેં કીધું આટલું કરી આપો ને એમ પછી સહી સિક્કા કરાવી લાવીને ડિલિવરી પછી પણ મને બોલાવે ને ચોખ્ખું કરવા તો જઈએ અમે
તો જે કંઈક એમને આપવું હોય એ આપે. અમારથી તેમને કહેવાય કે તમે અમને 500 આપો કે 1000 આપો. એવું અમારે ભણેલું કે નસબેન જોડે કે તમે 1000 રૂપિયા લો છો, કે 1000 રૂપિયા ડિલિવરીના લો છો, કે પણ મેં તમને કીધું કોણે 1000 રૂપિયા લેશે, મારી જોડે લાવવાનું. હું એની જોડે વાત કરું, મેં કીધું 1000 રૂપિયા મેં કીધું કોણે એમ ના લેલા. એવી ખોટી વાત નહીં કરવાની નહીં મેં કીધું. આપણને પછી ગુસ્સો આવે ને એવું ખોટું બોલે એટલે. આપણે તો કોઈ 200 રૂપિયા હાલતું હોય, કોઈ 100 હાલતું હોય. એક ડિલિવરી અમે દુધિયાની હતી, 2-4 વાર બેનું દવાખાને લીધી એમને. દુધિયાથી દવાખાને લીધી, અહીંથી દોડીને જુ અમથી ખાલી એમને ખાલી ચા પીધી, શેરક આવીએ. સરકારમાંથી કશું મળે તમને? કશું નથી મળતું. પહેલાં મળતું હતું? પહેલું મળतेલું. આ બેનોએ અમને અપાયું ઘણું મેન ત્રણ, પણ હા હમણાં નથી મળતું કશું. ટીવી વાળી છે ને તે એમના ઘેરથી આવ્યા તે કે અમે દવાખાને ભૂયા નથી, તમે ભૂયા દવાખાનામાં તો લઈને જાય બધાને ડિલિવરી વાળી બાયડી, અને તે મારે બૈરાને લીધવાનું છે અને 108 ગાડી મંગાવવાની છે. તો તૈયાર થાય એટલે આપણે જશું. તે અમે 108 ગાડી મંગાવી. 108 ગાડી મંગાવીને આ ગાડી મેં નાખી લીધા. તો પછી દાખલ કરી દીધી એને. પહેલા ગલપા લેવાડ્યા અને ગલપા લેવડાવી એક પૂરો કરાવ્યો મેં. 3 દિવસ લીધી ગોળીઓ ગળાવે પીએસસી ઉપર. એવું કરીને હમણાં સારો થયો છે. એવા 10 લોકો તો ટીબીની ગોળી ખવડાવવાથી સારા થયા. અને અત્યારે સુરેશભાઈ ગમાભાઈ રાઠવા એની દવા અત્યારે ચાલે છે. હું ખવડાવું છું, મારે ઘેર બોક્સ છે. ત્યારે કેવું છે તમારે પહેલાં કરતા? ખાસી બહુ કોઈને કન હોય નહીં તો પછી આપવું હંધી પડે. એવું બી હંધી થાય. નાની બેનની નણંદ છે ને દુધિયા હતી, તો વામેટ થાય એટલે ઘણી વામેટ થાય. પછી 108 ગાડી બોલાવી પેલા રોડે અહીં હતી એટલે ગાડી બોલાવીને પછી પ્રાઇવેટમાં લઈ જાય. પછી તઈ ફી જમા કરો એમ કીધું, એવું કીધું ફી જમા કરો એવું કીધું. એટલે અમે પછી મને એમ થયું કે અમારી કાન પૈસા નથી, અમે કઈથી ફી જમા કરશું. પછી લીલાબેન દાયણ હતા, એ કીધું કે મારી કાન થોડા પૈસા છે, 1000 રૂપિયા હું આ લઈ. નાની બેન મેં 1000 રૂપિયા તમે લાવો ને 1000 રૂપિયા હું આલું. મેં કીધું હા. તો મેં કીધું 8 એટલા વાગી જાય અને તમારા મા બાપાને કીધો કે નથી આવો. હા મેં કીધું અમે પૈસા આલીને ચાલો છૂટો કરી લઈએ એમ કરીને. પછી ઘરે રાત્રે લઈને આવ્યો પાછું નાની બેનને કે 1000 રૂપિયા પાછા તઈ પેલું ફોર્મ મેળવ્યું એટલે ઘરે આવીને પાછી આલી જાઓ મને. એવું બી બની જાય ને એવું કરવું બી પડે. એમ કોઈ ગરીબની કરની હોય તો કરવું પડે. ડૉક્ટરે કીધું કે કોર્સ કરવા પડશે અંગીસનનો. અઠવાડિયામાં 1 અંગીસન આવે, પણ ભારી અંગીસન કહેવાય. એટલે ખાધેલું હોય તો જ મૂકીએ. તમે ખાઈને આવવાનું કે અથવા ટિફિન લઈને આવવાનું હોય. અઠવાડિયે જઈને એ અંગીસન પૂરા કર્યા તો 1 વર્ષ દન સારું રહી. પાછું એને લોહી પડવા માંડ્યું એટલે પાછી લઈ જઈ દવાખાને બાર્યા. પાછી સોનોગ્રાફી કરીને બધું કર્યું. એટલે કે પાછું કોર્સ કરવાની વાત કરે તે સાહેબ મેં કીધું મને લાવીને એક કોર્સ કરી લો. તો 1 વર્ષ દન સારા રહ્યા. અને હા પાછું એમ થાય તો એને શું કરવાનું? કોથળી કાઢ્યા જેવી હોય તે પછી કોથળી કાઢી. ડૉક્ટરને વાત કરી પછી કે સારું બેન તો આવું જ કરવું પડશે. તો પછી તારીખ આલી એની કોથળી કાઢી. તો આ બેન તો બહુ જ સહકાર આપે છે અમને. ગમે તે રોગચાળો ફાટ્યો હોય તે વખતે બી બહુ જ મદદ કરે. વચ્ચે ચંદીપુરમ 2 વર્ષ પહેલો ફાટી નીકળ્યો હતો, એમાં તો એમણે કેટલો સહકાર આપેલો.
કે બધા બહારના કર્મચારીઓ આવે એમની જોડે હાથે ગયા, પછી અમારી હાથે ઘરે ઘરે ફર્યા હાથે. પછી સામાન્ય હોય ઝાડા ઉલટી તો બી કોઈ પહોંચી વળે, ORS ને પછી એનું એ કરી જાતે લીંબુ શરબત ને એ કરી બી એ પહોંચી વળે. डाइयाँ एक सोशल कैपिटल हैं इन विस्तारों के लिए जहाँ पे अभी स्वास्थ्य सेवाएं ठीक तरह से पहुंची नहीं है। यहाँ पे जो हम अनुभव कर रहे हैं पंचमहाल दाहोद के क्षेत्र में, यही वास्तविकता उनके क्षेत्रों में भी है। गढ़चिरौली महाराष्ट्र में सतीश गुगलवार हमें बताते हैं कि किस तरह से दाइयाँ वहाँ पे काम कर रही हैं। योगेश जैन जन स्वास्थ्य सहयोग जो कि बेगा ट्राइबल्स के साथ छत्तीसगढ़ में काम कर रहे हैं, वो बताते हैं कि उनके क्षेत्र में 50% जो प्रसव हो रहे हैं वो घर पे हो रहे हैं और जो ट्रेन्ड दाइयाँ करवा रही हैं। आसाम में हमारे मित्र सुनील कौल और जेनी जो हैं वो बताते हैं कि किस तरह से आसाम के बहुत ही अलग अलग क्षेत्रों में होम डिलीवरीज हो रही हैं। लिंजे बांस बताती हैं झारखंड में कि स्वास्थ्य की सेवाएं उनके एरिया में बिल्कुल है ही नहीं, तो फिर महिलाओं के पास विकल्प और दूसरा क्या है। सो हमारा पॉइंट ये है कि जो भी वास्तविकता हो क्षेत्र की, विस्तार की, उसको समझा जाए। हेल्थ सिस्टम की वास्तविकता उस क्षेत्र में कैसी है उसको समझा जाए, और दाइयाँ इस क्षेत्र में क्या रोल निभा रही हैं उसको समझा जाए, और महिलाओं की, इन दाइयों की उसी तरह से तैयारी की जाए ताकि वो उस भूमिका को बहुत अच्छी तरह से निभा पाएं। सो इस तरह की पॉलिसी हमें इस देश में चाहिए आज के दिन में।